જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શું તમે ક્યારેય ભીડમાં હોવા છતાં એકલતા અનુભવી છે? આપણે ગમે તેટલા સફળ થઈએ પણ મનમાં ક્યાંક એક ખાલીપો રહી જાય છે. આપણે શાંતિ શોધીએ છીએ પણ એ ક્યાં મળશે? આજે હું તમારી સાથે એક એવી ગાથા શેર કરવા માંગુ છું જેને ભારતની ભક્તિ ધારા બદલી નાખી. આ વાર્તા છે એક એવા યુવાનની જેની પાસે બધું જ હતું, છતાં જેને અજ્ઞાતની શોધમાં પોતાની જાતને ઓગાળી દીધી. ચાલો જાણીએ પુષ્ટિ માર્ગના એ પ્રથમ સ્તંભ વિશે, જેમને મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી લાડથી દમલા કહેતા શ્રી દામોદરદાસ હરસાનીજી. હું આજે કોઈ જ્ઞાની બનીને નહીં, પણ તમારા જેવા જ એક જિજ્ઞાસુ વૈષ્ણવ તરીકે આ વાત કરી રહ્યો છું. દામોદરદાસજીનું જીવન માત્ર એક ઇતિહાસ નથી, પણ આજના જમાનાના સ્ટ્રેસ, ડિજિટલ ડિસ્ટ્રેક્શન અને કન્ફ્યુઝન માટેનો એક દિવ્ય ઇલાજ છે. ઈસવીસન 1473માં વર્ધા નગરમાં એક ક્ષત્રિય પરિવારમાં દામોદરદાસજીનો જન્મ થયો. કહેવાય છે કે સંતોએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક સાક્ષાત પ્રભુનો અંશ હશે, પણ હકીકત તો એથી પણ ગહન હતી. પુષ્ટિ માર્ગના રહસ્ય મુજબ તેઓ નિત્ય લીલામાં શ્રી રાધાજીના અષ્ટ સખીઓમાંના પ્રથમ શ્રી લલિતાજીનું સ્વરૂપ છે. તેમનો જન્મ એ માત્ર સંયોગ નહોતો, પણ પૃથ્વી પર પુષ્ટિરસ વહાવવાની પ્રભુની એક યોજના હતી. દામોદરદાસજી બીજા બાળકો જેવા નહોતા. તેમને રમવામાં કે ખાવા પીવામાં રસ નહોતો. તેઓ કલાકો સુધી ઘરની અટારી પર બેસી રહેતા. તેમની આંખોમાં એક તરસ હતી, એક તડપ હતી, અને આપણે વીર ભાવ કહીએ છીએ. સાહિત્ય કહે છે કે તેઓ એટલા દુબળા થઈ ગયા હતા કે ડોક્ટરો પણ હારી ગયા હતા, પણ કોઈ બીમારી નહોતી. એ તો પોતાના આદિ પુરુષ, પોતાના ગુરુ ને મળવાની આર્તતા હતી. અને એક દિવસે ઘડી આવી ગઈ. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી વર્ધાની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. જેવી દામોદરદાસની નજર એ દિવ્ય ચહેરા પર પડી, તેમનો વિરહ મિલનમાં બદલાઈ ગયો. તેઓ સીડી ઉતરવાની પણ રાહ ન જોઈ શક્યા. તેમને અટારી પરથી સીધો કૂદકો મારી દીધો. અને આ કૂદકો એ માત્ર શરીરનો નહોતો, પણ અહંકાર અને સંસારના ત્યાગનો હતો. મહાપ્રભુજીએ તેમને ઊભા કર્યા અને વાલથી કહ્યું, દમલા, તું તો અમલા છે, કહેતા કે નિર્મળ છે. ત્યારથી દમલા મહાપ્રભુજીનો ઓછાયો બનીને તેમની સાથે રહેવા લાગ્યા. શું તમે વિચાર્યું છે કે આપણે ક્યારેક કોઈ નિર્ણય લેવામાં કેટલું વિચારીએ છીએ, પણ જ્યારે સાચા ગુરુ મળે ત્યારે વિચાર નહીં, પણ વિશ્વાસનો કૂદકો મારવો પડે છે. શ્રાવણ સુદ 11ની એ ઐતિહાસિક મધ્યરાત્રિ ગોકુળના થકુરાની ઘાટ પર જ્યારે સાક્ષાત પ્રભુએ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો, ત્યારે દામોદર દાસજી ત્યાં હાજર હતા. મહાપ્રભુજીએ પૂછ્યું, દમલા, તે સાંભળ્યું? એટલે દમલાએ કહેતા દામોદર દાસજીએ નમ્રતાથી જવાબ આપ્યો, પ્રભુ, સુન્યો તો સહી, પણ સમજ્યો નહીં. આ એક લીટીમાં પુષ્ટિ માર્ગનું આખું દર્શન સમાયેલું છે. ભગવાનની વાણી પણ ગુરુ વગર સમજી શકાતી નથી. બ્રહ્મ સંબંધ એટલે શું? એ માત્ર એક મંત્ર નથી, પણ આત્માનો પરમાત્મા સાથેનો પુનઃ મેળાપ છે. એ આપણને શીખવે છે કે આપણું બધું જ તન, મન, ધન પ્રભુનું છે. જ્યારે આપણે આ ભાવથી જીવીએ છીએ ત્યારે જિંદગીનો બધો તણાવ આપોઆપ ઓગળી જાય છે. દામોદર દાસજી આ માર્ગના પ્રથમ દીક્ષિત વૈષ્ણવ બન્યા. જતી પુરાનો એ પ્રસંગ યાદ કરો, જે હૃદયસ્પર્શી છે. મહાપ્રભુજી થાક્યા હતા અને દમલાના ખોડામાં માથું રાખીને સૂતા હતા. ત્યારે સાક્ષાત ઠાકોરજી ત્યાં પધાર્યા. પણ દામોદર દાસજીએ શું કર્યું? તેમને ભગવાનને અટકાવ્યા. પ્રભુ, હમણાં નહીં. તમારા ઝાંઝરનો અવાજ મારા ગુરુદેવની ઊંઘમાં ખલેલ પહોંચાડશે. ભગવાન પણ ભક્તની આ નિષ્ઠા જોઈને ત્યાં જ ઊભા રહી ગયા. જ્યારે મહાપ્રભુજી જાગ્યા અને જોયું કે ભગવાન ઊભા છે, ત્યારે તેઓ દામોદર દાસજી પર ખીજાયા. પણ પ્રભુએ કહ્યું કે તમારા દમલાએ મને રોક્યો હતો, અને એ સાચો હતો.
એ તો એનો ધર્મ નિભાવતો હતો. મિત્રો, શું આપણે ક્યારે આપણા ગુરુ કે વડીલોના સુખ માટે ભગવાનને પણ થોભાવી શકીએ છીએ? આ છે સેવા અને મર્યાદાની પરાકાષ્ઠા. દામોદર દાસજીનો પ્રભાવ માત્ર રાજા મહારાજાઓ પર નહીં, પણ સામાન્ય જીવો પર પણ કેવો હતો? તેમના ઘરે એક સાદી દાસી કામ કરતી. તેની નિષ્ઠા અને દામોદર દાસજીનો સંગ એવો હતો કે સાક્ષાત શ્રી દ્વારિકાધીશજી તેના પર પ્રસન્ન થયા. આ પ્રસંગ આપણને સત્સંગનો મહિમા સમજાવે છે. જો આપણે કોઈ સાચા ભક્તના સાનિધ્યમાં રહીએ તો પ્રભુ આપણને શોધતા આવે છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ સ્વધામ ગમન કર્યું ત્યારે આ માર્ગની રક્ષા કોણે કરી? દામોદરદાસજીએ. તેમને શ્રી ગુસાઈજીને માર્ગના ગૂઢ રહસ્યો શીખવ્યા. જ્યારે દક્ષિણાનો સમય આવ્યો ત્યારે તેમને સિદ્ધાંત રહસ્યના માત્ર 1.5 શ્લોક સમજાવ્યા. શા માટે? કારણ કે એ 1.5 શ્લોકમાં આખા બ્રહ્માંડનું હિત સમાયેલું હતું. તેઓ માત્ર સેવક નહોતા, તેઓ પુષ્ટિ માર્ગના એડવાઇઝર હતા. આજે આપણે બધા ડિજિટલ ડિસ્ટ્રેક્શન અને ઓવર થિંકિંગનો શિકાર જ. દામોદર દાસજીનું જીવન આપણને 3 મોટા પાઠ શીખવે. એક, એકાગ્રતા, કે જેમ તેઓ અટારી પર કલાકો સુધી બેસતા તેમ આપણે પણ દિવસમાં થોડી મિનિટો ડિજિટલ ફાસ્ટિંગ કરવું જોઈએ. બીજું, સમર્પણ. બધું જ આપના હાથમાં નથી હોતું. ચિંતા છોડી ને જ્યારે આપણે કહીએ છીએ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, ત્યારે માનસિક શાંતિ મળે છે. અને ત્રીજું, સેવા. સેવા એટલે માત્ર પૂજા નહીં, પણ આપના કામમાં પણ પ્રભુને જોવાની દ્રષ્ટિ. દામોદર દાસજીએ ક્યારેય ઠાકોરજીની લૌકિક પૂજા નહોતી કરી. તેમણે મહાપ્રભુજીમાં જ સાક્ષાત પુરુષોત્તમના દર્શન કર્યા હતા. આ આપણને શીખવે છે કે સેવા એ હૃદયનો ભાવ છે, કોઈ કર્મકાંડ નથી. જ્યારે મહાપ્રભુજી અસુર વ્યામો લીલા કરી રહ્યા હતા ત્યારે દામોદર દાસજી પણ સાથે જવા માંગતા હતા, પણ મહાપ્રભુજીએ તેમને રોક્યા. દમલા, તારે 10 વાર જન્મ લઈને આ માર્ગની રક્ષા કરવાની છે. એટલે જ તેઓ આજે પણ આપણી વચ્ચે છે. એક અમર સ્તંભ બનીને તેમનું જીવન આપણને શીખવે છે કે જો ગુરુ પર અતૂટ શ્રદ્ધા હોય તો ભગવાન પણ વશમાં થઈ જાય છે. આજે આ વાર્તા સાંભળ્યા પછી તમારી જાતને એક પ્રશ્ન પૂછજો કે શું તમે તમારા જીવનના દમલા તથા દામોદર દાસજી બની શકો છો? શું તમે બધું જ પ્રભુને સોંપીને નિશ્ચિંત થઈ શકો છો? આશા છે કે આ યાત્રા તમને ગમી હશે. મન શાંત રાખજો અને સદા બોલતા રહેજો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.